માતાજી બધાને. તો જો આજે ભાદરવી છે તો અમારા માતાજી છે ઘોડલાધાર, તો અમારે ત્યાં જવાનું છે અને દાદાએ જવાનું છે. તો આજે અમારે ત્યાં કણે દાદાના ચોખા છે, તો આજે બધા અમારે નિવત કરવા જવાનું છે. તો અમે જો જાવી છીએ દાદાએ. હેલો, ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો આજે જો ભાદરવીનો દિવસ છે તો આપણે જવાનું છે દાદાના દર્શને અને ત્યાં છે નિવત કરવાના છે. તો આપણે જવાનું છે બધાને. તો ગાડીમાં બેસીને આપણે તૈયાર થઈને બેસી ગયા છીએ. અને બીજી એક ખાસ વસ્તુ કે આપણે ત્યાં છે તો એક મોટા યુટ્યુબર છે, તેમને પણ મળવાનું છે. તો તમે રહો વિડીયોમાં કન્ટિન્યુ અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મળાવીએ તમને પણ આગળ તે ભાઈ સાથે. તો જો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણા દાદા છે ત્યાં દર્શન કરવા માટે, બરોબર છે. તો હાલો, જો અહીંયા સરસ મજાનું લોકેશન છે અને મારી પાછળ એક ખૂબ સરસ મજાની નદી પણ હાલી જાય છે, પાણી તમને દેખાતું હશે. તો હાલો હવે જઈને પહેલાં દાદાના દર્શન કરી આવીએ. તો જુઓ, હવે આપણે અહીંયા દાદાના દર્શન કરી લીધા છે, ઓટા માથે છે અહીંયા દાદા. અને હવે આપણે જવાનું છે અહીંયાથી વનરાજભાઈને મળવા માટે, જે યુટ્યુબરની મેં તમને કીધું હતું. તો હાલો હવે આપણે જવી વનરાજભાઈ પાસે, કારણ કે એ આપણી રાહ જોઈ રહ્યા છે. તો જય માતાજી મિત્રો. તો જે રીતે તમે બધા અમને સપોર્ટ કરો ને એ રીતે આ ભાઈને હોતન સપોર્ટ કરો. ભાઈ પણ સારા સારા બ્લોગ બનાવે છે અને ભાઈની ચેનલને હોતન સબસ્ક્રાઈબ કરો. હા ભાઈ. હા, અને થેન્ક યુ બધા, તમારો આભાર અને વનરાજભાઈનો આભાર. અરે નહીં ભાઈ, ઓલવેઝ. તો કંઈ વાંધો નહીં, હાલો તો ભાઈની ચેનલને હોતન સબસ્ક્રાઈબ કરજો. અને આજે ભાદરવી છે એટલે જો ભાઈ ભેગા થઈ ગયા હતા, તો ભાઈની ચેનલમાં હોતન આપણે બ્લોગિંગ ચાલુ કરી દીધું છે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જો મિત્રો, આપણે વનરાજભાઈને મળીને આવી ગયા છીએ પાછા ઘરે. તો ઘરે હવે આવી ગયા છીએ, આપણે હવે જમી લેવી અને પછી આગળ વિડીયો બનાવીએ, બરોબર. વનરાજભાઈને મળી અને ખૂબ મજા આવી અને ખૂબ સારા સ્વભાવના માણસ છે વનરાજભાઈ. તમે પણ ક્યાંક એની આજુબાજુ જાઓ તો તમે પણ અવશ્ય મુલાકાત લેજો, તમારી ચોક્કસ હેલ્પ કરશે. જો મિત્રો, આપણે વનરાજભાઈને મળી અને આવી ગયા છીએ વાડીએ પાછા. અને હવે વાડીએ આપણે પડામાં આવી ગયા છીએ અને તમે મારી પાછળ જોઈ શકતા છો કે આપણે કપામાં છે તે પાળા બાંધી દીધા છે. તો એના માટે પાણી પાવા માટે ધોરિયા બનાવવાના છે. તો આપણે ધોરિયા બનાવી નાખી, બરોબર ને? હા, જો પાળા બાંધીને રેડી થઈ ગયા છે તો આપણે ધોરિયો બનાવી નાખી. એટલે લાઈટ આવે એટલે પાણી પાઈ દઈએ કપાસને, કારણ કે જો વરસાદના લીધે કપાસ બહુ સુકાય છે. કપાસ સુકાય છે તેને પાણી પાવાનું, તો આપણે ધોરિયો બનાવવાનું કરી દેવી. ચાલુ ફટાફટ હવે. જો મિત્રો, આપણે આ ધોરિયો છે એ કમ્પ્લીટ થઈ ગયો છે, તમને વિડીયોમાં દેખાતો હોય છે. તો ધોરિયો આપણે આખો કરી નાખ્યો છે કમ્પ્લીટ. હવે પછી આપણે કોરો ખાઈ લેવી ને પાણી પી લેવી નિરાતે, કારણ કે આ ગરમી બહુ થાય છે, વરસાદ આવો એવું થઈ રહ્યો છે પણ આવે એમ છે નહીં, ને એના કારણે આ ગરમી ફૂલ થઈ ગઈ છે. હવે આપણે પાણી પીને પોરો ખાવી ઘડીક. તો જુઓ, આપણે હવે પાણી પીવાને પોરો ખાવા બેઠા હતા, એ લઈને આવી સીબડા. આવું સરસ મજાનું એક પાકલ અને એક કૂણું સીબડું તો આપણે નાસ્તો કરવા માટે લઈને આવ્યા છીએ. તો પાણી પી લેવી અને આવું સરસ મજાનું પાકેલું સીબડું ખાઈ લેવી. હવે પછી સાંજ પડવા આવી ગઈ શું, અત્યારે સીબડા ખાઈને પછી વાળું નહીં ભાવે. કેવું સરસ મજાનું જો તમને દેખાય છે પાકેલું સીબડું છે, તો મને એમ થી હું તોડતી જાઉં અને પેલા સીબડું ખાઈ લઉં. હાલો હવે સીબડા ખાઈ નાખવી અને પછી વિડીયો એડિટિંગ કરીને તમારી સુધી આવવા દેવી વિડીયો. તો આજનો વિડીયો આપણે અહીંયા મિત્રો પૂરો કરીશું. અને એક સૌથી મહત્વની વાત એ કે આપણે આજ વનરાજભાઈને મળ્યા ને ખૂબ મજા આવી અને ખૂબ આનંદ કર્યો. અને પછી આપણે વાડીનું કામ કરી લીધું, બરોબર. તો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી અને સપોર્ટ આપો.